તરફ સુરતના અલથાણમાં ગાડીમાં આગ મુદ્દે મોટો ખુલાસો થયો છે। પીડિત પરિવારની ગાડીમાં આગ લગાડ્યા હોવાનું સામે આવ્યું છે। જી હા, આગ લાગી નહીં પરંતુ લગાવવામાં આવી હોવાનું ખુલ્યું છે। કિશોરીનું અપહરણ કરી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। વિધર્મી આરોપીના મિત્રએ જ કારમાં આગ લગાવી હતી। અદાવત રાખી પીડિત પરિવારની કારમાં આગ લગાવવામાં આવી હતી। મનીષ પરમાર આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। મનીષ, જણાવશો શું વધુ વિગતો? જી બિલકુલ, વાત કરીએ તો સુરતના અલથાણ વિસ્તારમાં થોડા દિવસ અગાઉ કારની અંદર આગ લાગી હતી। ત્યારે તપાસ કરવામાં આવી હતી। ત્યારે તપાસના અંતે ચોંકાવનારો ખુલાસો થયો હતો કે કારની અંદર આગ નહીં પણ આગ લગાવવામાં આવી હતી। સમગ્ર મામલો એવો છે કે થોડા દિવસ અગાઉ વિધર્મી યુવક છે તે 17 વર્ષીય કિશોરીનું અપહરણ કરી તેને મહારાષ્ટ્ર લઈ ગયો હતો। ત્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું। ત્યારે સમગ્ર મામલે માતા પિતાએ ફરિયાદ નોંધાવી। ફરિયાદના આધારે જે આરોપીની છે ખટોદરા પોલીસે ધરપકડ કરી હતી અને વધુ પૂછપરછ હાથ ધરી હતી। તેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે। જે પીડિતાનું જે ઘરની પાસે જે પોતાની કાર ઊભી હતી તે કારમાં આગ લાગી નહીં હતી પણ લગાવવામાં આવી હતી। સમગ્ર મામલે આ ચોંકાવનારો શું ખુલાસો થયો છે। ત્યારે હવે પોલીસે ગુનો દાખલ કરીને તેના મિત્રની શોધખોળ હાથ ધરી છે। જી, આભાર સમગ્ર માહિતી આપવા માટે।